કેશોદ સમ્યક સેવા સમિતિ દ્વારા આંબેડકર ભવનમાં ડોક્ટર નાથાલાલ ગોહેલ લિખિત તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધમ્મ દર્શન નામના ગ્રંથનો વિમોચન કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો। આ ગ્રંથ વિમોચન પ્રસંગે બુદ્ધ વંદના સાથે બાળાઓના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું। સમ્યક સેવા સમિતિના જયંતિભાઈ ધોડાએ ઉપસ્થિત મહેમાનોનું શબ્દોથી સ્વાગત કર્યું હતું। બાદ રમા મહિલા મંડળની મહિલાઓ દ્વારા ડોક્ટર નાથાલાલ ગોહિલની ઉપસ્થિતિમાં તેમના લિખિત તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધમ્મ દર્શન ગ્રંથનું વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ડોક્ટર અશ્વિન કાવા, ડોક્ટર રમેશ સાગઠિયા, ડોક્ટર જીવરાજ પારઘી એ પોતાના વક્તવ્યમાં લેખક દ્વારા પ્રકાશિત ગ્રંથનો પરિચય આપતા તેમાં ઇતિહાસ અને જૂના રીતિ રિવાજોનું વર્ણન કર્યાનો ઉલ્લેખ કર્યો હતો। આ પ્રસંગે ગ્રંથના લેખક ડોક્ટર નાથાલાલ ગોહેલની ઉપસ્થિતિમાં મહેમાનોનું સન્માન કરવામાં આવ્યું હતું। જ્યારે એનયુ ગોહેલ દ્વારા પોતાના લખાયેલા ગ્રંથમાં ટાંકવામાં આવેલ પ્રસંગો રજૂ કરવામાં આવ્યા હતા। અત્યાર સુધીમાં ડોક્ટર નાથાલાલ ગોહેલ દ્વારા કુલ 53 પુસ્તકો લખવામાં આવ્યા હોવાની સિદ્ધિને ઉપસ્થિત સૌ કોઈએ બિરદાવી હતી। આ તકે માજી ધારાસભ્ય અમેરિકા સ્થિત સીડી લાડાણી, એડવોકેટ ડીડી દેવાણી સહિતના મહેમાનો, સમાજના આગેવાનો, ભાઈઓ બહેનો, વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આજ રોજ તથાગત બુદ્ધ અને બૌદ્ધ ધમ્મ ગ્રંથનું લોકાર્પણ વિધિ થયો છે। ત્યારે કેશોદ નગરના પ્રબુદ્ધ નાગરિકો, સમાજના અગ્રણીઓ, ધારાસભ્યથી માંડીને સામાન્ય લોક સમાજ વચ્ચે રહેતા લોકો ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં આવ્યા હતા। એટલું જ નહીં પણ બહેનોની પણ પૂરી હાજરી અને રમા આઈ મહિલા મંડળની બહેનો આવી ત્યારે આ ગ્રંથ વિશે 3 વિદ્વાનોએ વક્તવ્ય આપ્યા અને આ ગ્રંથ એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ લઈ અને માનવ ધર્મ શીખવે છે। ત્યારે એક લેખક તરીકે, નાથાલાલ ગોહિલ તરીકે હું મારી જાતને ધન્ય માનું છું। આ સમગ્ર કાર્યક્રમ એ સમ્યક સેવા સમિતિ કેશોદ દ્વારા આયોજિત થયો હતો અને સંપૂર્ણ આર્થિક ભાર એમણે ઉપાડ્યો હતો। એથી હું એમનો આભારી છું।